નો અવાજ આવ્યો તો હું કહું કે શું થયું, તો લીલી વરિયાળી નાખીને જાસૂદી ચા કરું. મમ્મી ટીચુક એક નાની નાની વણતા હતા. મેં કીધું આ કેદી વણે આવડી મોટી મેંદાનપુરી વણી. મને લાગે મારે આવું જીવે તો આવું તો નહીં જ જાય એમ. આપણે તરતા તરતા પાણી પીએ ને તો પૂરી ને જે કઈ તરતા હોય ને તેલ જાજુ પી જાય. કે લોભ અતિશય કરતા ને કઈ ના થતું. સ્વાદનું તો મનમાં યાદ જ ના આવ્યું. મેં હમણાં મહિનો દી મારે મહેમાન વારી છે અને મહેમાનને નવું નવું ખવડાવતા મારા મનને કેવી રીતે કંટ્રોલ કરવું. આવતા બુધવારનું ટાર્ગેટ છે 1 કિલો 300 ગ્રામ ઓછો કરવાનો. સવારના 6:10 થઈ છે. મારે ઉઠવામાં મોડું થઈ ગયું હતું. સુરત તો આજે પહાડથી બહાર નીકળી ગયો હતો અને આપણે થઈ ગયું આજે મોડું. હાલો ફટાફટ 2 ગ્લાસ પાણી પી લો અને મોર્નિંગ વોક કરી લો ને પછી આળસ થાય ને બધું ટાઈમ ટેબલ વિખાઈ જાય. તો 2 ગ્લાસ પાણી બેસીને પી લીધું. નોર્મલ પાણી પીવું છું હવે તો હું, કારણ કે મને હવે જીરાવાળું પાણી ને ગરમ પાણી પીવું ઈચ્છા નથી થતી. ગરમી આવી ગઈ ને એટલે ફરિયામાં વહી ગઈ હાલવા અને સૂરજનો પ્રકાશ સોનેરી કિરણો પથરાતા હતા જમીન ઉપર અને વિટામિન ડી લઈને હું મેંડીથી ફટાફટ હાલવા. પંખીઓનો કલરવ ને ફરિયામાં ઉગેલા ફૂલોની સુગંધ આહલાદક મસ્ત મનમોહક વ્યૂ હતો અને મજા જ પડી. આજે તો નાસ્તા બનાવવાના હતા એટલે થોડુંક કામે વધારે હતું એટલે જોશ ભરી દીધો. અમે તાજગી સવારની એકદમ લઈ લીધી ને આખો દિવસ જુસ્સામાં જાય કરી દે. ત્યાં તો ગેટનો અવાજ આવ્યો તો હું કહું કે શું થયું, તો સામાન આવ્યો તો કંઈક. તો મને કે ગાડી હટાડી દો ને અંદર રિક્ષા લેવી. એટલે મેં મારી રામ પિયરીને એક બાજુ કરી દીધી અને પાછી માંડી વોક કરવા. ઘરના બધા સભ્યોનો નાસ્તો થઈ ગયો એટલે મને એમ થયું કે ચાલો જાસૂદની ચા પી લો. તો આજે મેં એમ થયું લીલી વરિયાળી ફરિયામાં ઉગી છે ને, સાફ કરતા કરતા વેરાઈ ગઈ હતી, એમાંથી ઉગી પડી. તો લીલી વરિયાળી નાખીને જાસૂદની ચા કરું. કેવી લાગે છે? સારી લાગી પણ આ કરાય એવું. જાસૂદના ફૂલે મસ્ત મજાના દાંત કાઢતા હતા, એને તોડી લીધા હો ફટાફટ. વરિયાળી ઉકળવા મૂકી દીધી અને જાસૂદની ચા બનાવી લીધી. મેં આવી રીતે ફૂલ પાંદડા નાખી ધોઈ બોઈલ બધું કરીને. જાસૂદની ચામાં લીંબુ નીચે જે કલર બદલે ને ચાનો, એ જોવાની મને એમ બહુ મજા આવે. એમ એકદમ મસ્ત કેવો બ્રાઇટ રેડ કલર થઈ જાય, બહુ મસ્ત લાગે એમ. આવી રીતે તાજું તાજું પછી મરીનો ભૂકો નાખી દીધો. મેં કીધું હાલો થોડુંક આપણું પેટમાં પૈણું ગણ કરશે, મેટાબોલિઝમ માટે સારું, એટલે નાખી દીધો મરીનો ભૂકો તાજે તાજો કૂટીને. ચા લઈને આવી ગઈ હું મારા ઝૂલામાં, ફેવરિટ જગ્યાએ, કારણ કે ઝૂલા વિના તો મને મજા ન આવે. વારમાં નાસ્તો બંધ કરી દીધો તો મેં કીધું હાલો ચા લઈને બેસી જાવ. મેં મમ્મીએ બે અડધો ગ્લાસ પીધો હતો. બસ એ કરી થોડું રૂટીનનું કામ કરીને હું મમ્મીએ વર્ગી પડ્યા મેંદાની પૂરી ને એવું બધું વણમાં. મમ્મી ટીચુક એક નાની નાની વણતા હતા. મેં કીધું આ કેદી વણાઈ રહેતું. હું તો ઊભી થઈને પેખો ઉપર મંડી મોટો બધો રોટલા જેવું વણવા. જો આવડી મોટી વણી નાખ્યો. પછી એમાં છે ને મેં કેવી રીતે કર્યું જો બતાવું. આવડી મોટી મેંદાની પૂરી વણી મેં અને પછી છે ને એને વાટકો લઈને ગોળ ગોળ એક હરખી કેટલી બધી એકમાંથી કરી નાખી મેં તો. કારણ કે હું પેલા ના હોય ને એ મમ્મી ની લોકો પહેલા જમાના ને એટલે એને વધારે મહેનત કરવી ગમે. આપણે એમ થાય શોર્ટકટ કેમ કામ ઉકલે જલ્દી થી. મમ્મી ટીચુક વણતા હતા. મેં તો મોટો બધો રોટલો કરી આવી રીતે વાટકાથી ગોળ ગોળ કાપા કર્યા. એક ફેરામાં 12 પૂરીઓ ફટ થઈ ગઈ મારી પૂરી તો. આવી રીતે રસ્તો રડે એમ ફટાફટ મેન મમ્મી બે થઈને વણી મેંદાની પૂરી, ઘઉંની પૂરી, ચણાની પૂરી. મહેમાન આવવાના છે ને એટલે ફૂલ તૈયારીમાં. અમારે અહીંયા હજી સિસ્ટમ છે. અમે ફરસાણનું વેચીએ છીએ, ફરસાણની દુકાન, તોય અમારે નાસ્તો બનાવવાની સિસ્ટમ નહીં જાય કોઈ દી. મને લાગે મારે આવું જીવે તો આવું તો નહીં જ જાય એમ. પછી મમ્મી આવી રીતે પોળી કરીને ઠારતા ગયા ને ડબ્બામાં ભરતા ગયા ને હું તરતી ગઈ ને મમ્મીને દેતી ગઈ. તરતા પાણીની તરસ લાગી. પાણી પીધું ને પછી મને યાદ આવ્યું મારા નાની એવું કહેતા કે મારા નાની ના હાહુ હતા ને એ તરતા હોય ને કઈ પૂરી કે ગમે કઈ વસ્તુ તાવડો માંડ્યો હોય ને એટલે પાણી ન પીવા દે છોકરાઓને. એટલે મેં કીધું કેમ એવું કેમ કરતા? હું આ નાનીને પૂછતી તો નાની એમ કહેતા કે આપણે બા એમ કહેતા કે આપણે તરતા પાણી પીએ ને તો પૂરી ને જે કઈ તરતા હોય ને તેલ જાજુ પી જાય કે, એટલે પાણી ના પીવાય તરતા. અરે બોલો, મેં કીધું આ તે વળી કેવું બોલો. પેલાના જમાનામાં બધા ગેલઢા આવા હતા. લોભ અતિશય કરતા ને કઈ ના થતું, કઈ વર્તું નહીં એવું. હવે આવતીકાલે મારે ઓસ્ટ્રેલિયા વાળા નણંદ આવે છે તો શ્રીખંડની તૈયારી કરવી હતી. શ્રીખંડ માટે મેં છે ને દહીં તો જમાવી દીધું હતું, હવે લટકાવવાનું બાકી હતું. મેન મમ્મીએ થઈને આવી રીતે પોટલી કરીને લટકાવ્યું. નાસ્તાનું કામ પતી ગયું ને વાસણ ઢગલો તો જોઈ ખૂણામાં મમ્મીએ મૂક્યું ને ઈ ખાનામાં છે ને ડબ્બા હોય અમારા નાસ્તાને. કોઈ અમારા ઘરે આવો ને તો ત્યાંથી લઈને ખાજો, એમાં નાસ્તા હોય અમારા ઘરમાં બધા. અને હું મંડી વાસણ ઉટકવા કીધું હાલો આ બપોરના ભેગા થાય ને તો આરો નહીં આવે એટલે હું વાસણ ઉટકી લઉં પછી બપોર રસોઈની તૈયારી કરું. તો એ જો ઓલું ઇલેક્ટ્રિક કુકર છે ને બપોરનું દાળ ભાત ને પલાળી દીધું હતું, કારણ કે ગેસની તો શોર્ટેજ છે તો ગેસ રોટલી હાટું બચાવીને રાખી અને આમાં કરી. મારે તો માથામાં લેપાઈ નથી નખાતું હમણાં. કામ કરીને બપોર 12 વાગી ગયા ને આપને લગી ગઈ ભૂખ એટલે મેં તો સોયાવડીનું શાક ફટાફટ બનાવ્યું ને આપણી મલ્ટી ઓલી ગ્રેન વાળી જે સોયાવડી વાળી ભાખરી હોય ને વજન ઉતારવા માટે સ્પેશિયલ એ ભાખરી બનાવી અને આવી રીતે ચોરી ને મસૂરની દાળ એમાં જ નાખી દીધી ને મેં તો ગભાગભ ખાઈ લીધું. મેં કીધું હાલો પેલા ખાઈ લે, હવે તો રેવાતું નથી. આજે તો ભૂખ એટલી લાગી હતી ને અતિશય હતી. 32 વારનું તો મનમાં યાદ જ ના આવ્યું. મેં ખાઈ જ લીધું. 32 વાર ભૂલી ગઈ કરતા જ. મેં કીધું હાલો ફટાફટ ખાઈ લો. પછી ખાધા પછી યાદ આવ્યું 32 વાર તો ના કર્યું, પણ મેં કીધું હાલ છે હવે બીજું શું થાય. 3 વાગે શ્રેતનો હોસ્ટેલથી ફોન આવ્યો ને પછી મને લાગી ભૂખ લાગી. મેં તરબૂચ ખાધું પાછું ઝૂલામાં બેહીને. જો અત્યાર સુધી નાવાનું વેત તો આવ્યો જ નથી, હું નવરી જ નથી થઈ અને બપોર ઘડીક જોલું મારી
લીધું તો થાકી ગઈ હતી ને તે અડધી કલાક પોણી કલાક સૂઈ ગઈ અને પછી ખાઈ લીધું તરબૂચ ખાઈને ચિયા સીડ્સ પલાળી દીધા. મેં કીધું કે હાલો નિરાતે 7:30 વાગે આસપાસ ચિયા સીડ્સ લઈ લઈશ, કારણ કે એક્સરસાઇઝ બાકી હતી ને તો એક્સરસાઇઝ કરીને પછી નિરાતે આ લઈશ. 4:30 વાગી ગયા એટલે મેં કીધું હાલો હવે કસરત કરી લઈ જરાક. એક્સરસાઇઝ તો મેં કાલના વિડીયોમાં એટલે ડે 57ના વિડીયોમાં જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ને એ જ કરી છે અને હવે આવતા બુધવાર સુધી આ જ કરીશ. અને મેં કીધું હતું ને કે હું સવાર સાંજ 2 ટાઈમ કરીશ. આજે સવારે ના મેળ પડ્યો એટલે અત્યારે મેં 2 વાર એકાઈ રેકોર્ડ નાખ્યો, કલાક સુધી કહી દી. અડધી કલાકની ક્લિપ છે ને આ થોડીક ઇઝી છે તો મજા આવી કરવાની. દીદીને જીજુ આવવાના છે તો એમને મળાવીશ. કાલે અમે એમને લેવા જશી રાયપુર, કારણ કે રાયપુર એરપોર્ટથી લેવા જવાના છે અમારે. હમણાં તો ધમાલ મસ્તી હાલશે, બહુ મજા આવશે. દીદી જીજુ આવે છે ને એટલે છોકરાઓ નથી આવતા, એના એ ઘરે જ છે, કારણ કે હવે મોટા થઈ ગયા, ભણવાનું ને એનું જોબ બી ચાલુ છે, ભણવાનું બી ચાલુ છે, તો એનામાં બીજી છે. દીદી જીજુ આવે છે એટલે એને લેવા ચાહી કાલે. અને હમણાં થોડુંક મજા આવશે. હમણાં મારું આ રૂમ દીદી જીજુનો થઈ જશે હમણાં થોડાક દિવસ માટે, તો હું પાછું મારા રૂમમાં વિડીયો બનાવીશ હવે. તો થોડુંક બેકગ્રાઉન્ડને પછી રોજ કરતાં ચેન્જ થાય, પણ વિડીયો તો હું રોજે બનાવીશ. કદાચ થોડુંક મોડું થાય તો એડજસ્ટ કરી લેજો. તો મને રેગ્યુલર ક્યાં કોઈ જાજા લોકો જોવે છે, જે અમુક જોવે છે એમનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને થોડુંક એડજસ્ટ કરી લેજો. 10 વાગે તો કદાચ અપલોડ કરું અને કદાચ થોડું લેટ પણ થઈ જાય, એમ કંઈ ફિક્સ ટાઈમ નહીં રહે, એવું થઈ જશે. હમણાં તો મહેમાન હશે એટલે ને દીદીની જાય પછી બીજા મહેમાન આવવાના છે, તો હમણાં મહિનો દી મારે મહેમાનવારી છે. અને મહેમાનને નવું ખવડાવતા મારા મનને કેવી રીતે કંટ્રોલ કરવું એ જ મારો સેલ્ફ ચેલેન્જ છે. ને થોડુંક અઘરું છે પણ અશક્ય તો નથી, એટલે આપણે કરી તો લેવાનું જ છે. અને મારો આવતા બુધવારનો ટાર્ગેટ છે 1 કિલો 300 ગ્રામ ઓછો કરવાનો. જોઈએ હવે થાય છે કે નહીં. બરોબર. આજે 9 એપ્રિલ 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો જ દિવસ છે. અને ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. અને કાંઈ પણ સવાલ હોય તો મને કમેન્ટ કરીને પૂછજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો. અને આવ્યા રોજના બ્લોગ જોવા હોય ને વેઇટ લોસ જર્નીમાં મારું તમારે પ્રોસેસ જોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે તમને નોટિફિકેશન મળશે તો હું વિડીયો અપલોડ કરું કે તમને ખબર પડે. બરાબર. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.